બારડોલી વિસ્તારમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી, જ્યાં રખડતા કૂતરાઓના ટોળાએ એક 6 વર્ષની નિર્દોષ બાળકી પર હુમલો કર્યો। આ હુમલામાં બાળકીને એક સાથે 3 કૂતરાઓએ બચકા ભર્યા છે, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। બારડોલી વિસ્તારમાંથી એક હૃદય કંપાવતી ઘટના સામે આવી, જ્યાં રખડતા કૂતરાઓના ટોળાએ એક જ 6 વર્ષની નિર્દોષ બાળકી પર હુમલો કરી દીધો। બાળકીના શરીર પર ગંભીર ઇજાઓ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી। હાલમાં દીકરી સારવાર હેઠળ છે અને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે। હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાળકીને બચકાના કારણે શરીરના કેટલાક ભાગે ઊંડા ઘા થયા છે। તેની સારવાર માટે ડોક્ટરની એક ટીમ કાર્યરત છે। આ ઘટનાથી બાળકીના પરિવારજનો આઘાતમાં છે, જ્યારે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। શીલા આપણો રહેવાનું ક્યાં? ગામપુર ગાનપુર જિલ્લો બારડોલી આ શું થયું? તમારી દીકરીનું નામ? શ્રેયા એની ઉંમર 6 વર્ષની। કેટલા કૂતરાએ બચકા ભરાવ્યા? 3 હતા। શું કરતી હતી બચ્ચોથી? અમે ત્યાં ખેતીમાં નીંદવા ગયેલા, ત્યાં નીંદતા હતા તો અમારી નાની છોકરી હે ત્યાં 5 મહિનાની, એને હું ખવડાવવા ગઈ તો મેં એને કીધું દીકા તઈ નહીં જતી, પછી પોરી મને કઈ ગઈ તો નાહી ગઈ તે નહીં ખબર પડી, એટલે પછી એને બરકા લાગ્યા ત્યારે હું ડરી તો 3 કૂતરા મોટા મોટા હતા, એક કાળો હતો, એક ધોળો ને એક લાલ હતો। અહીં જઈને નહરાવ્યા તો અમારી સાંભા થાય, પછી એક સાંભે એક ભાઈ ખેતર હતો તેને બોલાવ્યો, તે ભાઈએ ભગાવ્યા ને પછી મારી પોરીને વહેલી લઈ લીધી। જોયું તો બહુ બધું કરી દેલા। પ્રશાસનને કીધું? તમે પ્રશાસનને કઈ વાત કરી કે કોઈને જણાવ્યું ત્યાં? હા, અમારે અહીંયા અમારા ઘરવાળા ખેરવા ગયેલો, એના શેઠિયાને અમે ફોન કર્યો કે ભાઈ મારી પોરીને આ કૂતરા કરી રહેલા છે તો તમે જલ્દી આવો, એને દવાખાને લઈ ગયા। તો કયા દવાખાને લઈ અમે બારડોલી સરકારી લીમડી ચોકે દવાખાને લઈ ગયેલા। ગયા? સુરતમાં? ત્યાંથી લીમડી ચોકેથી પછી અમને એમ કીધું કે વધારે કરેલા છે એટલે ત્યાં સુરત લઈ જવો તમે સિવિલમાં, એમ કીધું। હવે એની કેવી તબિયત છે? સારવાર ચાલે છે? જરા ખારું છે અવરે। હવે તમે પ્રશાસનને શું કહેશો? શું આ કૂતરાઓને ભગાવવા માટે શું કરશો? એને ભગાવવા માટે મારવા ડરવું પડે લાકડું લઈને। કેટલા કૂતરાઓ છે? બહુ બધા સોસાયટીમાં ના હતા 3 કૂતરા મોટા મોટા। ત્યાંના સરપંચને વાત નહીં કરી? ના, નથી કીધું। અમે બરાબર ખેતરેથી બરાબર અમે સીધા દવાખાને લેતા આવ્યા, બારડોલી લીમડી ચોકે લઈ જા। હા, પછી ત્યાંથી સુરત અમને મોકલી આવેલા।